બાપુ બાપુ હા દોરોનું બોરોનું કરીને હવે હું જવું તે ઉઘરાણું પટાતા વગર જોતી તાણે તાણે કોક વાળી 10-25 લખાવા તો એટલા કોમમાં આવી તાણે દાદ આપણા ગામમાં તો બધે પટી ગયું છે પણ 12 ગામમાં બાકી છે અમારે બધા એકદમ ભેગા થાય તાણે ખબર પડે કે કેટલી રકમ આવી છે હાથમાં તાણે હળબાજીઓને તો લાખ રૂપિયા લખાઈ દીધા છે જુઓ એવા માણસો જોવી કોણ એમાં પ્યારા હોય પાછા અમુક માણસો ને 25-30 નેતા લખાયા જ નથી તાણે ખાલી એક જ માથા ભરે મળ્યો તે 5000 લખાય ને અલ્યા 5000 માં શું થાય 5000 નો તો સિમરની ઠેલ્યો ના આવી તાણે બધું હવે જોઉં આ પાછા જાણોજી મારા સારા ખાસ મિત્રજી પાછા જૂના જમાનાના હમણાં જો તો નથી પાછા પૂછ્યું તો કરા કે કદી આવતા તમ નથી અરે કોમ હતું એટલા આવરણું નથી કે હાલો કાઢી નો કોઈ બીજું હું કરું એ રે હાથી હોય તો પાછા ગોમવાળા કોઈક પૈસા લખાવી લાખ રૂપિયા લખાવી તો એટલાય આગળ આવી કે મારે બધા આમાં ભેગા કરવા જઈએ પાછા ઘેર તો મેળતો જ ને પરસમાં જ રાખું છું હું તમ ઘેર કોક ઉઠાય છોકરો બોકરો હાથ ડાળી નોખે તમારી ઓછા તો માથા મારા આવાલ્યા બધું મંદિરનો બધા ફટાફટ કોમ લેવું છે મારે ત્યાં પણ એ વિચારું છું કે સિમેન્ટ ને તો અહીં લાવો હું એ તો પૈસા તો ભેગા થયા હતા બધા વિચારું છું કે સિમેન્ટ તોથી લાવવું છે રેત તોથી લાવવું છે કપચી તોથી લાવવી છે કપચી તો હું તો કહું નવા ભેમાણથી જ લાવવી છે અમારે એ કપચી હારી આવે છે પાછા એટલે બીજી આવે છે તે વાઈટ કોકરા આવે છે કોઈ કે રૂડિયા હોય અરે લાવવું તો સારું હતું લાવવું જ ને કેવી દાદા પડી જાય પછી ચાલો આ તો જોયું પાછા જણાજીના હેતરમાં તો શીખ ન થઈ રે તો મેળ પડે એને મોડે હાથમાં આવી ગયો ને તો આખું ગોમ મારા હાથમાં આવી ગયું ગોમનો પાછા મેન પાછા પેલો એ છે એને કેવું હવું કરે તેમ કે સારા માણસ ને કેવું હવું કરે હા જોકા આ બગડાજી ફરતાય ન છે હવે બાજરું ઉકાઈ ગયું એ તમ ફુવારા બગડી જોઈ સમજણ નથી પડતી કાલ તો વક કરીને જોવું અત્યારે તો ફરતા બને રહી યાર નવા જ નંખાવા પડશે અમે સરપંચ જોઈ રહ્યા પૈસા તો ઓછા છીએ પૈસા તો ઘણા જ છીએ નવા નંખાઈ દો બધા ફુવારા નંખાવા જ પર શીખતા ને ઓની આશાઈ રહે તો મારા જોરે 4 વાગ્યા રહી બાજરું આવી બાજરું પડવા માંડી ફરતા હોય તો સારું પણ ફરતા જ જોર આવે છે જાણોજી તો હોય કણે છીએ જાડો કોમ થઈ ગયું મારું એ જાણાજી હા કાળુભાઈ રે જોરો છો ઘણા દાડા દેખાતા ન તમને આ ઘેરે આવતા તો છો ને એમાં કા આ ટાઈમ ને અમારે યાર સરપંચ કરે એટલે ગામનો કામ કરો એ વાત સાચી પાછા સરપંચ ને પહેલા ગામમાં કામ કરવો પડે છે બીજે આવડા મજામાં કોક દાડો તો ઓટો મારો ગામમાં મારવું પડે ને તમે તો કઈ ના 2 વર્ષે હવે ઓટો મારે એ પાછા કોમ પડી એટલે કાલ તો નવરાય જ ના જરાય શું કોમ પડી વળી તમારે અરે મારા મંદિરનું કામ ચાલુ કરવું છે મંદિરનું ઓહ એટલે તમારે ઘેર બનાવો ગામમાં ના ઘેર જ બનાવવું છે મારે પર્સનલ છે એટલો આવ્યો ઓહ હા બનાવી નાખો દે મુકા ગમે કોમ ભરું થોડું વળી એટલું બધું પૈસા આવી તો કરવું પડે એટલો ટેકો થાય તો તમે તો પાછા સરપંચ છો એટલે મૂકું દવાખાને જતા હો પેલા સારું કર્યું અમે હાલજો પુણી તમે કરો તો આખા ગામમાં બધા હાલી પૈસા એટલે પેલા મારા અને માતાજીને પૈસા પાછા કોણ ના હાલે માતાજી નામ પડે બધા હાલી તમારે લખાવાને કોઈ છે લખાવત પર શીખતા માતાજી નું ના તો ના કહેવાય હું કહું તો લખાઈ દો સારું વળી આ ગામનો સરપંચ કે પૈસા ના હાલતો એ બહાર જો ને તમે માતાજી બહાના 2 લાખ રૂપિયા કરી આલે એ વાત સાચી હો પૈસા તો આવે જ જોઈ કેટલા લખાવા છે આપડે તો 2000 લખો એટલે શું કરજો પણ 2000 તો શું થાય 2000 ઘણા રહી ગયા 500 વધારે લખો તમે સરપંચ નથી સરપંચ છે પણ છૂટા નથી મારા કને અરે છૂટા એમાં તમને કોઈ ના 1000 નહીં હાલ દો 2000 નહીં આ 2000 બીજા લેજો ઉભા રહી લખું તો આપડે કોઈ નથી ચાલે એ ચાલશે ડાયરેક્ટ ઘરમાં ચાલે ઘરમાં તમારે જ્યાં માણસો હોય ને ગામમાં તો સારું પાછા અમારે જ્યાં બધા ના હોય ને ભાઈ તો ઓય કોઈ સારા માણસો હોય તો કહો તો પાછા એકણે હું જઉં કે ગામમાં તો આપડા
તખોભાઈ છી લા નટુભાઈ રહ્યા ને ઓવે એ રહ્યા છી બધા કરશનભાઈ છી આ લેવા છીએ રે એ રહ્યા હાલશી તો સારું પાછા ચમ બધા નહીં હાલે તો 500 હાલશી તો ખરા 500 હોવું તો હોય મારે એ તો તમે કહેજો હવે જોવા દે ત્યારે હું જાઉં માતાજીનું છે એટલે કોઈ તો 1000 કોઈ તો 2000 આલી છે એવું કેવું આ તમે ના આલ્યા 2000 ને 500 વધારે આલ્યા કે 4000 આલ્યા ને તો પછી તાણા ધરમના કોમમાં ઢીલ ના રખાય જોડો અરે આ બોતે હેડો મારા ના મારા આ ફુવારા ને ઘા બગડી ગયા ઈ મારા ફુવારા તે પણ બાજ્યો રાશી તો કા પાછા રતા જ નતા વગર અરે રાખો છે હવે તમે સરપંચ છો, તમારે હેતરોમાં કોમ ના કરે ગામમાં કોમ કરવું પડે પૈસા આલે કોમ નતા કરતા બોલો હું વાત કરો છો? અરે અમારા ગામમાં તો બાજ્યો ટોટો ના થતા તાણે હા તબેલો તો પાછા આવ્યો છે કોકનો તાણે એ પાછા કોઈ લખાવે તો સારું અરે માતાજીનું કોમ છે પાછા કોઈ લખાવે તો એટલું આગળ તો હે બાળે મજા છો કે હા ઢોરાનું કરો છો એ કરવું પડે ઢોરાનું કરવું પડે મજામાં હો મજા ના બસ આ પીના વગર જણા જીવાની જોતો હતી આ હું પેલો મંદિરનો પેલા પૈસા લખાવે કે માણસો કોમી કોમ જોતો એટલા નીકળે અમારા ગામમાં તો બધે લખાય 12 ગામમાં પાછા જઈને આવ્યો અમુક અમુક માણસો ને તો 4000 ને 5000 રૂપિયા લખાયા પાછા માતાજી નું એટલે હવ લખાવ હો કેવું અને આપડે જાવું જરૂરી છે તાણ એટલે હું કહું આ બાજુનું કામ એકલું રહી જતું હતું એટલે પછી પોતાને જતા હોઉં પછી કોઈ મંદિર નું કામ ચાલુ કરી દઈએ કે હવે ના મંદિર નું સારું આદરી છે સારું છે એટલે હું તારે કોઈ લખાવાની ઈચ્છા હોય તો હું એ લખાઈ દઈ થોડા ઘણા અરે લખાય તો પાછા હું આપડે આ ગામમાં જોયો હું નોમે ભૂલી ગયો ગામનું નો ઈકડ અમુક માણસો ને 10,000 રૂપિયા લખાય અળબોજી ને ના અળબોજી ને ઈઓને લાખ રૂપિયા તો લખાયા હતા બોલો અમાર ગામના બાજુમાં જ રહે છે એ પ્રમુખ ખરા કે એટલે ઈઓને લખાયા હતા બરોબર બધા એ ઈવન કાકાનો છોકરો કો રમેશભાઈ હતા ઈઓને 10,000 રૂપિયા લખાયા બરોબર તાણે એટલે બધા મુક હારો એડા એટલે પુરે માતાજી તો વધારે હાલ છે ના એ વાત આવી તો મારા લખી દે 5000 રૂપિયા 5000 લખી કાઢો 5000 લખી કાઢો હાલો લાવ હાલ લખી કાઢો હું હાલ દીડો નો મો લખવાનું છે તકુબા લખો તકુબા ઓવા ઓ વાત છે જે પૈસા પહેલા લઈ લેજો તમે લાવ લખી કાઢો આમ સારું કામ કરી દો મંદિરનું પેલું આદરી છે મંદિરનું કામ લેવા જેવું હતું એટલે ના સાચી છે મુક આવા ઘણા દાવાથી પછી મંદિર કે પેલા માતાજીનું પેલું કરવું પડે હું કેવું પાછા ઘરનું એ કુળદેવી છે તમારી હા કુળદેવી છે ના સારું છે સારું કામ કર્યું હો તમે માં આપણો કામ કરે તો માનું કામ ના કરવું પડે પછી આપણે માનું કામ પેલું કરવું પડે પછી તાણે ગામમાં જવું કે ઓટો મારતા હોય બીજા હા તો ઓટો મારતા હોય તાણે લખ્યું મારું નામ ઓવા લખે તકુબા લખવાનું હતું કે ઓ તકુબા લખો અને આવજો પાછા હવન ભવન કરીએ તો ના આવશું ઓપડ્યો હા આવશું પાણી પીવું હોય તો આવું બધા ઘરોમાં એવું હોય તો બાબા તો ઓટો મારું આ તો વર્તો ઓટો મારો તો મારજો પાછા હા ચલો પાણી ના પીવું કે ના સારું કર્યા મંદિરનું કામ લીધું છે બરોબર છે એમાં આપણે ધર્મમાં 5000 રૂપિયા હાલવા પડે સાચી વાત છે હા ગોમ હારું છે પાછા અને ગોમના માણસો હારા છે પાછા પૈસા ફટફટ લખાય પાછા માતાજીનું નામ લઉં તરત આપલા બાળી હતા કે તખુભા 5000 રૂપિયા લખાઈ દીધા તાણે 4000 રૂપિયા જાણાજી સરપંચ ને લખાયા તાણે સારું કહેવાય પાછા હાલ ના ડાયરેક્ટ 9000 રૂપિયા આવી ગયા મારે લખીએ હારા પાછા અને શું ખબર છે કે પૈસા તો જવાના છે તાણે માતાજીને પૈસાની તો જરૂર છે માતાજીને થાળી નારે કાર્ય કરી એટલે માતાજી ઘણું થઈ ગયું એટલે થાળી નારે જો કાલે 5 અગરબત્તીઓ કરી હોય ને તો માતાજી મોની લે તાણે તારા લીધે વળી કલ્યાણ થતું હોય તો સારું કે હા બા ઓમ સારું પાછા હું તો બીજા ગામે ફરે એના કરતી પહેલા જ આ ગામમાં આવ્યો જ ને તો આટલી કદાચ ઘણા પૈસા ભેગા કરીને આવ્યો હોત પાછા હવે જવું છું જો બીજું કોઈ હોમો મળે તો વળી એના આગળ 2-3 પોઈન્ટ મારું એટલે 10,000 જેટલા હાલે તો એ આગળ આવી મારે જવા દે આગળ જવા દે તો ખૂબા કહેતા હતા પાછા કે રાજ ઓ રસ્તા થઈને જો કે 2-3 માણસો આગળ શીખી બીજા એ કે ખમતી પાર્ટી હોય છે પાછા મોટા મોટા તબેલા છે ઓને કે મારા કરતી તે તને કહું કે એટલા વળી તો હું તો કહું કે 10,000 રૂપિયા લખાઈ દે તો ડાયરેક્ટ 19,000 રૂપિયા થઈ જાય હોયથી તાણે જવા દે ઓય એવડા લે ખાઈ જઈ સાપ લે હે ઓય
સાફ કરી ગયા. કહું, છોકરો ખોય બીજા પકડ હું ખોય લ્યા. એ, વીરા. આહા. હા. વીરા. વીરા કોઈ જો આબુ પડી જોઈ. આહા. હા હા. હા. જા કા હોય. હા દેખા. હવે હુરું ઘડી વાર. કા. વીરા. હા. ઓરો પેલા આવા પાસે તમારી વાત છે. અરે હો ખાઈ જાય સાપ. એરા વાદે કોમ છોકરો માટે ઘડી વાર. ઓ નો. અને હા ઓરવા દે ઘડી વાર. થોડો પાછા ફેર આવ એટલે વાતરું. હા. ઓ કાકા કાકા હું શું મો લે તું યાર હોળ્યા પડે ભેડે આવે છે લે ભાઈ. અરે ભાઈ મને હું ખબર છે કે તમે હોળ્યા કરવા બેઠા છો. ના ના હો આવકારો તો હાલો મોડે ને કોઈક પરુણ આવે તો લે ભાઈ હોળ્યા ગાડતા ગાડતા હાલ ઊંઝો તો એ વાત આજે જોબ ભાઈ તાણે આવો દે જોબ જો લે કો બીજા માં લડજો હો. ના ના બે હું જોબ ખાવા ન થાય હું પર્સનલ કોમ થી આવ્યો. બે હું પાછો ગામનો પેલો એ શું પાછો હા હું વાત કરો છો ઓળખ્યો છે આના ઉપર ઉડ્યો છે. આપડે વાટમાં રહ્યા પેલા બાળી આપડે રખુબા તમારું ગર્વ થાય એ અમારું ગામના પેલા એ છે. હા તબેલા બબેલા હારા છે તમારી એમ કોઈ કહેતા હતા. માલ ઢોર ઢોખર કમ્પ્લીટ છે બધું. તમે કો માતાજી નું કોમ લઈને ફરતા હતા. હાથોનો એ છૂટો છું. ના આપણે એવું બધું નથી કરવું. હા એમ કે માતાજી નું કોમ લઈને ફરતા હતા આપણે કરતા હતા એ ઓહો કેવું હતું. આ પૈસા કો પબ્લિક લખાવા તો મંદિર નું કામ ચાલુ કરી એ દીધું. લખો ₹3.5 આપણા એ હા તે રૂપિયા હું થાય આપડે ભાઈ જે શક્તિ એવી રખુબા તો કહેતા હતા કે ખમતી પાર્ટી છે. ના ના લખો એટલા બસ આ તો માતાજી નું કામ છે. માતાજી નું કામ ખરું. ઓહો ₹3.5 લખો. તો હું તો લખી કાઢે માતાજી ₹3.5 આવી તો ઘણા આ તો તમે લખાવો તો વળી સારું. ના ના લખો બરા એટલા એટલે જોબુ પાછા વધારે છે માતાજી ખૂબ ના ના રોજગાર હજી છે. પણ આપણે તો માતાજીના કામમાં ભાઈ ના પાડી. લે, તમે ₹3.5 ની વાત તો કરો. આ તારા ગામમાં પેલા નથી પેલા ધૂળોભાઈ ને બધા હા ઓ ધૂળો ભાઈ પેલા એ બધા પ્રતાપભાઈ ઓ આ બધાને 10,000 રૂપિયા લગાવ્યા મારે. એવું છે તાણે પણ મારા ₹3.5 લખો કીએ. ₹3.5 શું થાય? ₹3.5 તો છોકરો નથી લેતો હાલ. આ તો માતાજી નું કામ છે. કોને શું છે લ્યા? એક કામ કરો ને આ 5 લખો. ₹5 હવ ₹5 તો લગભગ આ છોકરો મસાલો ખાઈ જતો છે. 500 લખો લ્યા. એ વાત સાચી 500 લખો કર. થોડા એમ કે લખાયા તો માતાજી નો 500 ના 1000 કરી આલે. ના ના 500 આ તો રૂપિયા માતાજી નું કામ છે એટલે 500 લખો. તો લખાયા હોત તો ના ના હવે ઈથી આગળ આ નહીં. બાજુમાં તમારે પેલા ભાઈ હતા કે આપડે અરે ને હું તો ભૂલ્યો ચતુરભાઈ ઓવા ઈવને 10,000 ના લખાયા પૂગજો હમણાં હોતા હતો ના મારે હું હાલ થોડું ખબર હે એમ હું કોમ લખો મંદી છે એમ મંદી નહીં ભાઈ તાર? પૈસા વાળો માણસ છું. તો લખાવો કે માતાજી 500 કમર લખો લખા ને તમે મારા તો હું લખવા છે કે હવે હેડવું છે હેડવું નથી લખો. ખબર કરવાનું થાય હું માતાજી નું કામ છે એટલે બાબા બબાલ ને નથી નથી કરતો. કરવી ભાઈ. જાણે લખો કેટલા લખું 500 લખો. બંધો હું નામ લખવાનું છે તમારું કરશનજી લખો. કરશનજી? કરશનજી ઉગરજી. કશેજી ઉગાડજી ઓવા માર બાપા નામ ઉગરો. હા લા પૈસા તો હાલો લ્યો બરાક લ્યો લે છે હો 500 લે Complete. હજી કોઈ હાલવાની ઈચ્છા તો હાલ તો ના રે બા એ તો પછી ફેર કરશો. ના રે અગરબત્તી હવન છે કહું ઓવા ના આ તો મંદિર નું કામ ચાલુ છે હવન પછી કઈ છે હવન મંદિર બંદિર બને તાના કે લે હવે આબુ પડશે કે એ તો પાછા આવજો ખાવાનું કંકુતરી પકડાવે કે ગમે ગમે એટલે એવું છે એમ? તાણે હા તો જોતા હે જોબુ બાબુ હાલવાની ઈચ્છા હોય તો હાલો ના 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 આવજો ના 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 એક તો ખવડાયો. હવે એ જોઉં છું આ લઈને જા કાચું છે ભાઈ એ જે હોય ભાઈ તમે પાછા મારું ઓમ જાવ તો ગોમ જ આવું હા તો પછી મારા બાપા નામ ઉગરજી. ઉગરજી ઓવે શું નામ કરશનજી. ઉગરજી હા જો
બાજુ લખાયા છો હા એટલે દાડો કના આ 3 થી 4 આવી ગયા તારે કેટલા મારા લખાય કરવા તાણે હું કરું કંટાળી ગયા આ જોબુ હવે ઉતારીને વેચવા પડશે ના ચોથી અમાર તબેલા છે આ તકાજી ઓન ભેળું તાવ પડી ચોથી અમાર તપેલા છે લ્યા કે તમે કોસો બીજો ને હા પાછા વાત છે એ તો અમાર તો શું તબેલા છે હોય બેસો ના કોઈ જોબુની રખવાળું કરીએ છીએ બીજું અમારે કણ શું છે ભાઈ તાને છોકરાને ખાવા પૈસા એ નથી હાલતો તો 500 લખાવવા પડે એવું કરું 500 રૂપિયા પડ્યા હતા લખાઈ દીધા બીજું શું કરું ભાઈ બીજું કોઈ ના હવે હેડા લખાય દેવના કોમો ક્યાં છે ભાઈ માતાજી એટલું વધારે હાલ છે બીજું તો હું લેવા દે હે એબરા જા ચોથી આ એ હે એટલે પેલા બે માણસો હારા હતા એકને 4 ને પોટ લખાયા પાછા હા આ તો જો ત્યાંથી 3.5 રૂપિયા એટલે માતાજી નોમ લે તો 3 રૂપિયા કહેવાય લે કોઈ તો કોઈ 10,000 રૂપિયા ફટક લઈને ગાડી નાખા ગુજામાં અને બધા તો ખૂબા કહેતા કે મોટા મોટા તબેલા છે આવા કોમના હું કોમના તબેલા તાણે 500 રૂપિયા લખાઈને ઊભા થઈ ગયા અરે હું આ ખઈ મૂજી વેળા ગામમાં બધા આવી એક બે તો ઉભેટો હોય જ એક રૂપિયા માટે મરતા હોય એટલે માતાજી નોમ પર એટલે તો 500 લાખ રૂપિયા કાઢી નાખી અને અરે જુઓ કે 500 રૂપિયા લખાઈને પડે 500 રૂપિયા તો પરસ્યા દે ના આવે અને મારે તો પાછા પ્લે કરવા છે અરે 500 તો 500 તેમ કહે તો માતાજીનું નામ ને મારું કોમ રાજ બેઠા તો છે પાછા કો વાતો કરતું જાય છે એકલા બગતા ઘણા દાડે વધારે જાઓ આ તો બેગો લઈને ફરો કોઈ હું કોઈ ધંધો ચાલુ કર્યો હું ના ધંધો કોઈ ચાલુ નથી કરે આપણે તો ઘેર ધંધા વાળા જેવું કે ધંધો ચાલુ કર્યો આ તો માતાજીનું કામ હતું એટલે હેડે વળી માતાજીનું કામ ચાલુ કર્યું ઓય શું કામ ચાલુ કર્યું મંદિરનું નવું મંદિર બનાવો તો ઓય તાણે મંદિર બનાવવું પડે તો પ્રતિષ્ઠા બીજી છે ના પેલા હાલ મંદિર બનાવ્યું ઓય પછી વન બધું રાખવું છે એવું છે ઓય બરોબર તે ગોમમાં પેલા કરશે ને યાર પૈસા કોઈ લખાયા કે પેલું ખવાડ્યો ને લખાય એ તો કોઈ મોણે શી કહો માતાજી નામ લીધું તો ડાયરેક્ટ કોઈ કે 3.5 રૂપિયા આલો કી એવું કેવરાતું છે માતાજીમાં કે પેલા કે તને છે માતાજી તાણે એ તો કીધું આખો દાડો પેલા જોબુ ને તો પડ્યો રહે આખો દાડો હા ઈકણે જતા તા એ એતરમાં પડ્યો જ રહે આખો દાડો જોબુનું કીધું એક જોબુ વાલી પાછા આ કઈ એવા જીતા કોણ માણસો 25 દાવા છે એક દાડો ત્યાં ગુડીનો ફોન છે આપણો બધો તો કુબાને હારા પાછા તકુબાને 5000 રૂપિયા લખાય ઓવા સરપંચ એમ પેલા જેણોજી ઓ ઈવોને પાછા 4000 લખાયા સારા કહેવાય એ સારું કહેવાય આ તારે એમ તો બીજા 2-3 માણસો તો ઈવોને પાછા લખાયા પાછા લખાયા? 10,000 રૂપિયા લખાયા અમુક માણસો છે ને હારા લખાવે છે. તાણે પણ અમુક આપણા બધા ગોમના જેવા છે, અમુક લુખવાડે પડી પાછી ઓવા પૈસા હોય તો એને હાલતા વાત સાચી વાત પૈસા ના કોઈના ઘરમાં ના પડ્યા હોય પણ માતાજીના કોમમાં આગુ આ તમે પાછું નામ લીધું ને જોબુ કરશન ભાઈ કે હા. ઈવન કે પૈસા ને છે પૈસા છે તો પછી તારે પણ એ સંભાળ છે મારો બેટો જેવાડ દાદા જેટલો કગરો તારે 500 રૂપિયા લખાય અરે 500 ગયા 1000 1500 તો કરવું તા એ પાછા કગર ઉપર માતાજી કોમમાં જો કરવાનું આવે એ વાત સાચી છે તાણે માતાજી ઘણું હાલ અહીંયા સાચી વાત કે ખોટી વાત હાલત એમના કરતા કોમમાં, માતાજી. ધર્મના કોમમાં ઢીલ ના મિલાય તાણે એને 500 આલ્યા પણ એના 1000 થાય એને અને આ પ્રતિષ્ઠા થાય એટલે આખી ફેમિલી લઈને આવશે ખાવા તો પછી એ બધો જ લઈને આવશે પાછું ઓકા ખાઈ જાતા હું તો કો હારું કે ખાઈ જોય તો આપણે લખી દો તાણ થોડા હેડો ચેલા લખાવાના તો 10,000 રૂપિયા લખી દો ને આપણે હું વાત કરું હાઉ, 10,000 આ તમારે જે કોમમાં મળશો હોય તો હારું તાણ 10,000 લખી દેજો હા. પાછા આપણે એટીએમ માંથી ઘેર છોકરું મોકલો પૈસા તમને મળી જાય એમ ઘેર કર. આવીને આલી જા તો હું તો કહું કે ચેલા વાજે નોખ્યો નફા ના મોટા એક જાતે છોકરાને મોકલો એટલે રોકડા આલી દો રોકા આ આલ્યો રોકડા આવી જાય તમારે ઘેર પણ હવે તારે શેઠે છોકરી કે જોઈ આવશે મારો ઘેર કરતા કરતા ઘર બાળ્યું છે ને છોકરાએ મોટાઈ બાળ્યું છે બાળી દે. એનો તો કૂતરાથી બીજાય લાગે તો પેલો મોટો થાય રે પેલો ભણવા જાય ખરો કે? આજ બતાવે તો મારા ઘેર આયેલા છો પેલા તમારો છોકરો પેલો ભેગો ના પડતો દોસ્તાર છે ને તે ઓવા ઓવા ખબર છે ઓવા આ પેલો પકલો એ હું તો કહું મેક જ હોજે પાછા પાછા પૈસા આવી જાય તમારે ઘેર કાલ બધું પેલું ખેલાડીઓ ને બધું લાપું છું ઓવા, ઓવા. એટલે આપણે નામ લખી દેજો તાર હા. નટુભાઈ બરોબર બધે પટી જ્યું બા બધે કોમો આપણું જ બાકી હતું હોવ. તો આપણે તો આવી જાય સમજી લો તમારે ક્યાં માણસો એટલે બધો હું કરા પ્લે કરું આપણો ગાળો બાળો જોઈને ડેરીને ટેમો ઘેર આવી જાય તમારે ઘેર પૈસા આવી જાય આવજો કે ચા બા પીને જાજો હા હેડો હું જ આવો છોકરો નહીં આવો તો કોઈ નહીં હા.
બરાબર. કરસનભાઈ ભેગા થતા ઠપકો બપકો આલજો પાછા. ના ના હું કોઈ યાર આટલા પૈસા ના લખાવું રે. આ 500 લખાયા હોય લખાય પણ 2-3 રૂપિયાની વાત કરતા ના એટલે. ચાલે, એવું ના ચાલે? ચાલે. 500 તો આલ્યા કે ના, કોઈ પીવી બીવી છે કહું રે હવે એનું નક્કી કોઈ કોક દાડો પી જાય કોક દાડો ના પીવા હા? હમણાંનો સુધારો દેખાય તો મને આજ લાગતું તો એવું પાછા લઈને આયા હોય એવું લાગતું. કદી ખેતરમાં એકલો કદી હોજવેડ જોઈ જતી રહી હોય હા. તો કદી એકલો ઘાસકી મારી ગયો હોય કોઈ કહેતા બાપુ એ હોર્યા હતા પાછા. હા એટલે એ તો હુર્યો તો રહે જ છે જોબુ હોય. પણ આ તો કોઈ દોસ્તાર મળી ગયો હોય હા એ વાત સાચી. હવે બીજી મનવેર એવું કરો અમે તો હોજવેડ બધી બહાર જઈ ના સાથે ના મારા જેવી તો બીજા કોમનો જવરાય તો એટલે જવું તો આપજો તારે હા. બરોબર અને હોજના પૈસા તમારા આવી જાય 10,000 રૂપિયા હા હો? હા. એ આપજો તાર ઓકે કે બધા આપણે નંબર તો સજ કરતા આ હતા. નંબર સર ખાતા લો ખાતા લઈ લેજો. એવું છે તમને ફોન કરી ખાતા લખી દે હા હા મારે હવે મોડ થાય ઘેર જવું તા. હા તડકો તડકો હાથવીને જો તાર હા હા અને પૈસા તો મળશે હા. ધાર્મિકમાં તો બધા છે લોકો બધા મેળ પડી ગયો હો પાછા મારે તાણ ઘણા પૈસા આવી ગયા 1.5 લાખ રૂપિયા જેવું તા ગોમમાં જ આવી ગયું પાછા મારે તાણ બાજુના ગોમમાં હું તો જ્યો છું પહેલું પગલું ન હોય તો 1.5 લાખ રૂપિયા લાવ્યો એક ખબર એટલે આવા તો હું મજૂરી કરી હોત નોકરી કરી હોત ને તોય પૈસા ના આવી હવે એક કામ કરું 50,000 ની તો પેલા ગાય લાવી દઉં બરાબર બીજા લાખ વધી ને એ ગોમમાં કોમ્પ્લેક્સ બન્યું જ છે મારે તે કહું છું કે એક દુકાન હારી લઈ લઉં આલો પડી ભાડા ઉપર એટલે એ પૈસા આવે આ બાકીના પૈસા વધીને એક ઘેર રાખું મરચું મસાલા માટે તાણે ઘણા પૈસા છે આપણે શું કરવું છે માતાજીનું નામ લેવાનું ને આપણું કામ કરવાનું બાનો શું કરજો બાને એક નારિયેળ અગરબત્તી અને થાળી આલ દે એટલે માતાજી રાજી ને આપણે રાજી તાણે બાકી આમ રોલ કરવાનું તો આમ મજા આવે છે જબ્બર પાછા હો કેમ કે આવા માણસો કને છે ને તો જ રોલ કરવાની મજા આવે કદો એક હતો પેલા કરશનભાઈ મારો રોલ કર્યો એવું લાગતું હતું પાછા પણ તો યુવાનો રોલ કરીને 500 રૂપિયાનો રોલ કરીને આવ્યો પાછા તાણે આમ તો માતાજીનું નામ લઈએ તો પાછા કોમ ઘણો થઈ ગયો પાછા હું તો કહું છું કે આ પૈસા પટી ને એટલે એક બીજો ઓટો મારી દઉં છું ગોમમાં બીજા આ ગોમમાં ના જવાય ઘડે ઘડે કહું છું કે હવન કરવાનો છે તે ઉઘરાણું લખાવજો તે એટલાય પૈસા મારા આવી કે તાણે હા આ તો આગે બેગ ભરાઈ રહી છે યા તો ડોશીનો વતાડા ડોશી ખુશ ખુશ થઈ જાય મારે તો